તાલુકામાં બેઠેલો મામલતદાર, તાલુકામાં બેઠેલો ફોજદાર, તાલુકામાં બેઠેલો ટીડીઓ, તાલુકામાં બેઠેલો જીઈબી વાળો, એક બેંક વાળો, આટલા જણ ભગવાન સદબુદ્ધિ આપે તો ગામ ક્યારે દુખી થાય નહીં. અને આટલાની સિવાય આપણે કોઈનું ક્યારેય કઈ કામ પડે એમ છે? તમે મને કહો. કેન્દ્રીય કેબિનેટ મંત્રી કોઈને કઈ કામકાજ, કોઈએ કઈ 200 કરોડ નું ટેન્ડર લેવાનું છે, કોઈએ કઈ એરપોર્ટ બનાવવાનું છે, તાલુકા બાર કોઈ લગભગ આપણે કામ પડે નહીં. એ તો મોટા મોટા માણસો છે, મોટા લોકોની પાર્ટી છે, રૂપિયાવાળાની પાર્ટી છે. આપણી પાર્ટી નથી, આપણા નેતા નથી. તમારે જે કાંઈ નાના નાના કામ પડશે એમાં નાનો માણસ સવાર સુધી તમારી હારે રહીને કામ કરાવશે એવી હું જવાબદારી લઉં છું. કુબા ગામના પધારેલા માતાઓ બહેનોને જેમણે મને ચાંદલો કરીને મારું સ્વાગત કર્યું, એવી આપણી દીકરીઓને, આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ગામના હોય તેઓને વાસ્તે ગાસ્તે મને અહીંયા બધાએ લઈ આવ્યા. એ બધાએ 2 મહિનાથી હું ગામડે ગામડે ગયો, તમામ જ્ઞાતિના આગેવાનોને મળ્યો, વડીલોને મળ્યો, ગામના કરતા વર્તા આગેવાનોને મળ્યો. આ આખા મલકની સમસ્યા અને ચિંતા મેં જાણી. એમાં વખતે મંત્રી છે, કેન્દ્રના કેબિનેટ મંત્રી, રાજ્યના કેબિનેટ મંત્રી, રાજ્ય લેવલના મંત્રી, ભવિષ્યમાં તમને મંત્રી બનાવશે એવો કોણીએ ગોળ ચોટાડ્યો એવા 10 મંત્રી, ભવિષ્યમાં તમને ધારાસભાની ટિકિટ આપશું એવા 50. કોઈ ગામની બજારમાં બે આવા રાજી નથી કે ભાજપ વાળા બાબા. દોસ્તો, આ ચૂંટણીની અંદર જબરજસ્ત જન સમર્થન મળી રહ્યું. ભાજપના બધા પ્રયત્નો ટૂંકા પડી ગયા છે. મુખ્યમંત્રી વિસાવદર આવ્યા, પ્રદેશ પ્રમુખ ગઈકાલે ભેસાણમાં આવ્યા, અને જે કાંઈ ગામડે ગામડે લોકોને છેતરવા, લોકોને ભરમાવા માટેની વાતો ચાલુ કરી છે એની વાત જવા દો. ભાજપના માણસો ગામડે ગામડે જઈને એમ કે છે, સાંભળવા જેવી વાત છે કે ગામડે ગામડે જઈને ભાજપના નેતાઓ એમ કે છે કે સરકાર અમારી ભાજપની છે, આ એક ગોપાલ ઇટાલિયા આવશે તો આનાથી કામ નહીં થાય. મારે ભાજપ વાળાને જવાબ દેવો છે કે આ એક ગોપાલ ઇટાલિયો હજી ઉમેદવાર બનીને આવ્યો છે કે આખી સરકાર ઢવળીને આયા લાવી ઢોળે ચડાઈ દીધી છે. કેરામાં મંત્રી આંટા મારે છે, ઈ ઢવળી આવ્યા આખી સરકાર તો 2 રોડ નહીં લઈ આવું ધારાસભ્ય બની. આખી સરકાર અહીંયા લઈ આવ્યા તોય પાછા કે છે કામ નહીં થાય. ભાઈ તમને બધાને આખું ટોળું જો ઢવળી લીધું હોય 4 રોડે અમે લઈ આવીએ એટલી તાકાત તો છે અમારા. પણ મિત્રો, આપણે વિચારવાનું એ છે કે 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 સીટો મળી. એ પછી તે સી.આર. પાટીલે ભૂપતભાઈ ભાયાણી પાસે પક્ષપલટો કરાયો અને જબરજસ્તીથી આ સીટને ખાલી કરાવી અને વિસાવદર ભેસાણના લોકોને સંદેશ આપ્યો કે જો તમે અમને મત નહીં આપો તો અમે તમને આવી રીતે હેરાન કરશું. એવો સંદેશ સી.આર. પાટીલે આપ્યો અને એના પછી જગ્યા ખાલી પડી. પછી 2 વર્ષ સુધી ચૂંટણી ન થવા દીધી. આ ગયા 2 વર્ષ દરમિયાન લોકોને અનેક વખત આગેવાનની હૂંફની જરૂર પડી, પણ આગેવાન તો હતો નહીં કોઈ. 2 વર્ષ સુધી આ પંથકને ટલ્લે ચડાવ્યા પછી હવે ભાજપના ઉમેદવારને 800 દિવસમાં પેરિસ બનાવવું. તો 2 વર્ષ બરબાદ કર્યા એનું હું. 2 વર્ષ સુધી ભાજપે કેમ ચૂંટણી ન થવા દીધી, કેમ પક્ષપલટા કરાવ્યા, કેમ અહીંયા ખાલું પાડ્યું, એનો જવાબ કોઈ આપતું નથી મિત્રો. બસ ચારે બાજુ ભાજપના માણસો મત આપો, બહુ ટાઈમ થઈ ગયો છે હવે તો આપો એવું કરે છે. અને ગામડે ગામડે કેટલાય ગામમાં ભાજપના અમુક નેતાઓ તો એમ કે છે મત નો દો તો કાઈ નહીં, કઈક મીટિંગમાં તો આવો તો અમારું કઈક ઉપર ફસવાઈ જાય. એમ કે છે કે ખાલી મીટિંગમાં આવો કે મત ન દો કાઈ નહીં, મારું કઈક ગુંડું લાગશે, ગામમાં માણા નથી. આટલી હદે પરિસ્થિતિ ભાજપની ખરાબ છે તો કામ કરતા હોય તો પહેલા કામ કેમ નથી કરતા? આ આપણા ગામનો એક સામાન્ય પ્રશ્ન છે કે ગામનો પીવાનો કૂવો છે એ સીમ વિસ્તારમાં છે અને ત્યાં જ્યોતિગ્રામનું કનેક્શન નથી, એટલે આખો દિવસ ત્યાં પાવર ન રહે, એટલે ગામની ટાંકી ભરવી હોય, ગામનો સંપ ભરવો હોય તો તકલીફ પડે. આ પ્રશ્ન કેટલાય વર્ષથી છે. અહીંના સાંસદ સભ્ય ભાજપના, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો, તાલુકા ભાજપના પ્રમુખ
બધાય ભેગા મળીને એક ગામનું એક મીટરનું કનેક્શન ન અપાઈ શકતા. હવે ચૂંટણી ટાણે એમ કે છે કે સરકાર અમારી છે, કામ નહીં થાય. કામ તો હતી તેથી ક્યાં તમારું થઈ ગયું? ગામ તરશે મારો એમ છો. દોસ્તો, તમે બધાએ નિર્ણય લેવાનો છે કે આ ચૂંટણી સરકાર બદલવાની ચૂંટણી નથી. હું જીતી જઈશ તો અમારી સરકાર નથી બની જવાની, અને ભાજપ હારી જાય તો એની સરકાર પડી નથી જવાની. પણ સરકારને જે અભિમાન આવી ગયું છે ને, અભિમાન એક ચપટીમાં નીકળી જાય એવી ચૂંટણી તો છે જ. દોસ્તો, અનેક સમસ્યા આવી પણ કોઈ સાંભળવા વાળું નથી. અને આપણી તો સમસ્યા કઈ મોટી નથી હોતી. આપણી સમસ્યા એ હોય કે ભાઈ વાલ ખોલો તો થોડુંક ગામમાં પાણી આવે, સીમમાં પાણી આવે, અથવા તો એકાદી બસ ગામમાં આવે, અથવા તો આપણે કોઈ ગરીબ માણસને બીપીએલ નું કાર્ડ મળે તો એને કઈક 2-5 કિલો ચોખા લઈને ખાય, અથવા ડેમ નું પાણી આવે. અનેક નાના નાના પ્રશ્નો છે, પણ કોઈ આપણા નાના પ્રશ્ન બાબતે ધ્યાન નથી આપતું. કેમ કે ભાજપ તો મોટા માણસોની પાર્ટી છે, મોટી મોટી હસ્તીઓની પાર્ટી છે, મોટી સરકાર છે. આપણે રહ્યા ગામડાના માણસ, આપણે રહ્યા નાના માણસ. આપણી તો વાતય નાની હોય, આપણી રજૂઆતય નાની હોય. આપણી નાની વાત ને નાની રજૂઆત મોટા નેતાઓ સુધી ક્યારેય પહોંચતી નથી દોસ્તો. અને એટલે હું વિનંતી કરવા આવ્યો છું કે નાની વાત ને નાની રજૂઆત ને નાનું કામ કરાવવું હોય તો તમારો નાનો દીકરો અહીંયા મત માંગવા તમારી પાસે આવ્યો છે અને જાદુનું બટન દબાવી નાખો. આપણે કાંઈ મોટું કામ કોઈ પાસે કરાવવું જ નથી. કુબા ગામની કઈ એવી માંગણી ન હોય કે એરપોર્ટ બનાવો, એવું કઈ કામ જ નથી. અહીંયા યુનિવર્સિટી બનાવો, એવું કઈ કામ નથી. આપણું કામ શું છે? ડેમમાં પાણી નાખો. હવે એવડું મોટું કામ છે કે નાનું કામ છે? નાનું કામ છે. મારા જેવો ધારાસભ્ય આજે વાત ખોલી આવે રાતે 3 વાગે, એમાં કઈ એની વાતે થોડું રહેવાય છે. અને એને જે કાયદામાં આવતું એ પ્રોસેસ કરી લે. હું નો વકીલ છું. હવે એની હાથો લઈને આખી સરકાર ફેરવાય. દોસ્તો, આપણે તો કામ જ નાનું પડે છે, અને નાના કામને કોઈ સાંભળતું નથી. મોટું પડે તો હુંય કરે. આપણે કેવડું કામ પડે કે ગામનો એક સામાન્ય ગરીબ માણસ હોય, એને 100 વારીઓ પ્લોટ મળે તો કઈ ઘરનું ઝૂંપડું બનાવી શાંતિથી જીવે, પણ ધરાહાર નહીં મળે. અવળું નાનું એવું કામ છે. હજારો એકર જમીન ગૌચરની માફિયાઓ વાળી લે છે, વેચી નાખે છે, માટી ખોતરીને કાઢીને વેચી નાખે છે. તો સરકારને વાંધો નથી પડતો, પણ નાના માણસને 100 વારીઓ પ્લોટ માંગે તો તકલીફ. કોઈ એમ કહે કે મને આવાસ યોજનાનો લાભ આપો, કઈક બાપુ મકાન કરી દો મારું, તો આ કાગળ લાવો, ઓલું કાગળ લાવો, સોગંદનામું કરાવો, ઈ કેવાયસી કરાવો, બધું ઈ તીન સીન કરાવી નાખીએ, પણ કામ ન થાય. રાશન કાર્ડ ની અંદર કોકને 4 કિલો ચોખા મળતા હોય, જરૂર ન હોય અને બધું મળતું હોય, જરૂર વાળા માણસને 2 કિલો ઘઉં ન મળતા હોય. ગામડે ગામડે એવા કિસ્સા છે. તો ભાજપની સરકારના પેટનું પાણી ન હલે કે ગરીબને કેમ ચોખા નથી મળતા, હાલો જઈને પૂછું. કોઈ પૂછવા વાળું નથી. કેમ કે આપણી તો વાત નાની છે, આપણી રજૂઆત નાની છે. આપણા દરેક કામ છે દોસ્તો બહુ નાના નાના છે. આપણી દરેક સમસ્યા તાલુકા લેવલ કરતા મોટી સમસ્યા છે જ નહીં આપણી પાસે. પણ તાલુકામાં બેઠેલો મામલતદાર, તાલુકામાં બેઠેલો ફોજદાર, તાલુકામાં બેઠેલો ટીડીઓ, તાલુકામાં બેઠેલો જીઈબી વાળો ને એક બેંક વાળો, આટલા જણા ભગવાન સદબુદ્ધિ આપે તો ગામ ક્યારે દુખી થાય એમ નથી. અને આટલાની સિવાય આપણે કોઈનું ક્યારેય કઈ કામ પડે એમ છે? તમે મને કહો. કેન્દ્રીય કેબિનેટ મંત્રી કોઈને કઈ કામકાજ, કોઈએ કઈ 200 કરોડ નું ટેન્ડર લેવાનું છે, કોઈએ કઈ એરપોર્ટ બનાવવાનું છે? તાલુકા બાર કોઈ દી લગભગ આપણે કામ પડે નહીં. ઈ તો મોટા મોટા માણસો છે, મોટા લોકોની પાર્ટી છે, રૂપિયાવાળાની પાર્ટી છે. આપણી પાર્ટી નથી, આપણા નેતા નથી. તમારે જે કાંઈ નાના નાના કામ પડશે એમાં નાનો માણસ સવાર સુધી તમારી હારે રહીને કામ કરાવશે એવી હું જવાબદારી લઉં છું. મોટા કામ તો આપણે કઈ છે નહીં, મોટાની ચર્ચા કરવી નથી. આપણે તો કામ ધારાસભ્ય કોઈને બનાવો તો એને કઈ તમારે ખાતર છાંટવા થોડો લઈ જવાનો છે, પણ ટાઈમે ખાતર ન મળે તો દેકારો કરે એ હાટું થઈને ધારાસભ્ય બનાવવાનો. કે બોલે વિધાનસભામાં જઈને કે અમારા ખેડૂતોને ખાતર નથી મળતું, ખાતર છાંટવા નથી લઈ જવાનો. ખાતર ન મળે તો વિધાનસભામાં અવાજ ઉઠાવવો જોઈએ. તમારે એને નાકા વાળવા નથી લઈ જવાનો.
પણ ડેમનો વાલ ન ખુલે તો એની રજૂઆત પાકા પાયે થવી જોઈએ. એના માટે ધારાસભ્ય બનાવવાનો હોય. તમે નિર્ણય કરો કે કોણ બોલી શકે એવો માણસ છે, એ તમારે નિર્ણય કરવાનો છે. ભાજપના જેટલા ધારાસભ્યો બન્યા છે આખા ગુજરાતમાં, એક પણ ધારાસભ્ય જનતા માટે ક્યારેય કાંઈ નિવેદન આપ્યું એવું તમારા ધ્યાનમાં છે? 3-4 જણાએ ના પાડી, એનો ખૂબ ખૂબ આભાર. ધીમે બોલો, આમાં તકલીફ શું પડે? સાંભળો, તમે ધીમી ના પાડી. રેડી? ઓલો ભાઈ ના વિડીયો ઉતારે છે, એક ભાઈ બનાયા વિડીયો ઉતારે છે, એક ભાઈ નો ફોન ચાલુ છે એમાં કોઈ સાંભળે છે, એક અહીંયા વિડીયો ઉતરતો તો એક વાહે ઉતરે. હવે મેં એમ કીધું કોઈ ભાજપનો ધારાસભ્ય ક્યારેય જનતા માટે કઈ બોલ્યો તો તમે ધીમી ના પાડો. પછી હું થયું કે ધીમી ના મોબાઈલમાં રેકોર્ડિંગમાં આવી ગઈ. ઈ કોઈ ભાજપનો નેતા ઘરે બેસી જોતો હોય એટલે ખુશ થઈ જાય, મારા દાદુ છે પણ આમ કઈ બીજી ઉપાધિ વાળું નથી, કેમ કે નાક ઢીલી પાડે એટલે ઈ માણસ અરખાઈ જાય. તરત કેક પટેલ ને ફોન કરે, સાહેબ તમારે ઉપાધિ કરતા નહીં, તમારે જીવો. પણ તમે હું એમ કઈક પૂછું આમ તેમ છે કે નહીં, તમે ખોખા ના એમ કહો ને એટલે ઓલો વાહે જે કેમેરામાં જોતો હોય બોલતો લાઈવ માંથી અમદાવાદ, રાજકોટ, વડોદરા, જુનાગઢમાં ભાજપની ઓફિસોમાં અમારા ભાષણ સાંભળે છે કે હું બોલ્યો. તરત તે આમ છે ને ઠેકડો મારી ખુરશીમાં હેઠો પડી દેવા જોઈએ, કિરીટભાઈ કહેવો જોઈએ બાબા જબા ફાટી જાય એવું છે. એ તમારા હોકારા ઉપરથી નક્કી થાય. આમ તમારી વાત કે વેદના કોઈ ભાજપનો નેતા નહીં સાંભળે. ચૂંટણીમાં હું અહીંયા આવીને ભાષણ કરતો હોઈશ ને કેમેરામાં આવતો હોઈશ ને તો ભાજપ વાળાએ કોઈ સેન્ટર બનાવ્યું છે, કંટ્રોલ રૂમ. શું કહેવાય? કંટ્રોલ રૂમ નહીં, ખારું કહેવાય વોર રૂમ. હા, વોર રૂમ બનાવ્યો છે. એમાં 10 જણા તો ખાલી ભાષણ સાંભળવા વાળા બેહાડ્યા છે. અલગ અલગ ગામમાં કેટલું માણસ થયું, ગોપાલ હું બોલ્યો, એમાં ગામે કેટલી તાળીઓ પાડી, કેટલા હોકાર આપ્યા એની નોંધ લેતા હોય. ધીમો હોકાર આવે તરત કે 10 ગામમાં મીટિંગ થઈ, હોકારો ક્યાંય હતો નહીં, ફલાણે ઢળી બેહાડ્યા છે. અને હોકારો પાકો હોય તેની નોંધ એમ લેવાય માણા હાજર થઈને બેઠું છે, આ ગામ કાપી નાખો, આમાં વિઝિટ નો ગોઠવતા ભાજપ. એટલે હું તમને કહું છું, તમારો વેદનાનો અવાજ જે છે આમ કોઈ નહીં સાંભળે. અત્યારે ગમે સાંભળતા છે, ખરવા કામગીરી સાંભળતા છે. અને એટલે હું એમ કહેતો કે ભાજપનો એક પણ ધારાસભ્ય આખા ગુજરાતમાં જનતા માટે ક્યારેય એક શબ્દ બોલતા તમે સાંભળ્યા જ નહીં. તમારા મન ઉપર, દિલ ઉપર હાથ રાખીને મનમાં વિચારજો, છેલ્લે ભાજપના કયા ધારાસભ્યોને તમે જનતાના મુદ્દા ઉપર બોલતા લડતા જોયા? તો એકો હાજ નથી બોલતા, તો એક વધારાનો જે હું બોલ છે. દોસ્તો નહીં, ભાજપનો કહું, 108 ભાજપના ધારાસભ્ય બેઠા છે અને ભાજપનો 101મો થઈ જાય. શું બોલ છે? 108 જણા વિધાનસભામાં કાંઈ આવ્યા હોય એમ બેઠા છે, એક શબ્દ બોલતા નથી, એક શબ્દ નહીં. અમરેલીની બજારમાં એક નિર્દોષ દીકરીનું સંઘર્ષ નીકળ્યું. વિધાનસભામાં 160 ધારાસભ્ય હતા, ઘણા ધારાસભ્યો દીકરીના બાપ હશે, પણ એક શબ્દ ન બોલ્યા કે આ સાચું છે કે ખોટું છે. તમને એક કહેતા શરમ આવે એવી ઘટના બની. ભેસાણની સરકારી કોલેજમાં આજુબાજુના અનેક ગામડાની દીકરીઓ ભણવા જાય છે કોલેજમાં. ઈ કોલેજના પ્રોફેસરે અલગ અલગ 7-8 દીકરીઓના મોબાઈલમાં ખરાબ મેસેજ મોકલ્યા કે તમે મને આવા ફોટા મોકલો ને અહીંયા મળવા આવો, નામ કરો ને તેમ કરો. એમાંથી 2-4 દીકરીઓએ ના પાડી કે ભાઈ સાહેબ આ બધું યોગ્ય નથી, અમે ભણવા આવીએ છીએ, આ તમે જે મેસેજ કરો છો એ બરાબર નથી. તો પ્રોફેસરે સામો મેસેજ નાખ્યો કે પરીક્ષા પાસ થવાનું છે કે નપાસ થવાનું છે, અને નપાસ થાય તો હું મોટું બતાવીશ. ઈ મેસેજ નું રેકોર્ડિંગ થઈ ગયું, વાયરલ થઈ ગયું. ઈ વાતને 3-4 મહિના થઈ ગયા, હજુ પોલીસે એની એફઆઈઆર નથી કરી લંપટ પ્રોફેસર ઉપર. તમે વિચારો, આપણે બધા એક સમાજમાં રહેવા વાળા વ્યક્તિ છે, આપણા ઘરમાં બેન દીકરી છે, આ વ્યાજબી કેટલું છે? ઈ પ્રોફેસર ઉપર એફઆઈઆર નથી થઈ, આ ભાજપ જવાબ આપવા મોકલે છે. એક તો આ ગામડામાં રહીને માંડ બધું પૂરું પડતું હોય, માંડ બધું ટેકે હા લેતા હોય, આ કઈ બધું હાઈફાઈ ન હોય, એમાં આવા માણસો, એને છાવરવા વાળા સરકારના માણસો.
વિચારીને તમે હાલજો. ભાજપનો માર આવે ને તો એને પૂછજો ભેસાણના પ્રોફેસરને તમારો શું થાય છે બચાવો છે. દોસ્તો અત્યંત ખરાબ ઘટના છે, પણ એફઆઈઆર ન થઈ અને તમે 2 તગારા ટાસ કાઢો તો સિંઘમોની ગાડીઓ આવશે. કેમ કાઢી ટાસ? 2 તગારા ટાસ નો લેવાય તમારાથી ક્યાંયથી. સિંઘમ આવે, જંગલ ખાતાના માણસો આવે, વન વિભાગના ઓલા ખાણ ખનીજ ના આવે, પોલીસ સ્ટેશન ના આવે, અને આવા લંપટ માણસો, ગુંડાઓ, એને કોઈ કહેવા વાળું. વિસાવદરના જીવાપરામાં મારી સભા થઈ તો કિરીટ પટેલના માણસ પેલા નાસીને અમારા ઉપર પથ્થરથી હુમલો કર્યો. ગુંડાઓની આટલી હિંમત કે ગમે એની ઉપર પથ્થર મારી દે. દોસ્તો તમે મને મત આપે આ વિસ્તારનો ધારાસભ્ય બનાવો, પછી ગુંડા ઉપર હું જંતુનાશક દવાનો છંટકાવ કરીશ. ગુંડાઓએ આખું વિસાવદર બાનમાં લીધું છે. પોલીસની બીક નહીં. શું કામ? ભાજપના નેતાઓને કારણે પોલીસ લાચાર બની જાય છે. આવા ગુંડાઓને કિરીટ પટેલ છાવરે, પોલીસને કામ ન કરવા દે, પોલીસને હાથ બાંધી રાખે. ગુંડાઓ મોટા થઈ જાય, સમાજને નડતરરૂપ થાય. જીવાપરામાં અમારી સભામાં પથ્થરમારો કરી ગયા છે, જવા નથી દેવાના. દોસ્તો તમે મારી આબરૂ રાખજો, તમે મારી લાજ રાખજો, બાકીની જવાબદારી મારી છે. ઉપાડો લીધો છે ભાજપ વાળાએ. ગામડે ગામડે 400 નેતા આવ્યા છે, પણ લોકોની વેદના જાણવા માટે નહીં, લોકોને ભરમાવવા માટે. ગામડે ગામડે જઈને પબ્લિકને ઊંધા ચશ્મા પહેરાવવાની કોશિશ થઈ રહી છે. જનતાના મુદ્દા ઉપર કોઈ વાત કરવામાં નથી આવતી. જનતાના કેટલા મુદ્દાઓ છે, પણ એના ઉપર ભાજપ એક ચર્ચા કરવા તૈયાર નથી. તમારે નિર્ણય લેવાનો છે કે તમારા મતથી જે વ્યક્તિ ધારાસભ્ય બને એ માણસ વિધાનસભામાં તમારા વતી ખોખારો ખાઈને બોલવો જોઈએ કે મૂંગો બેસી રહેવો જોઈએ. નિર્ણય તમારે લેવાનો. દોસ્તો નાના નાના કામ માટે તે લોકો લાચાર છે.